બુલેટિનની શરૂઆત એક મહત્વના સમાચારથી કરીશું, કારણ કે રાજ્યમાં સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગયું છે। 33 જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। આવતીકાલે મોટાભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે, તો કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈને યલો એલર્ટ છે, તો ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હાલ ઓરેન્જ એલર્ટ છે, ત્યારે રાજ્યમાં સિઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને એ જ કારણ છે કે 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સમગ્ર મામલે સંવાદદાતા હિરેન જોડાઈ રહ્યા છે ફોન લાઈનથી। જી હિરેન, પહેલી વખત એવું જોવા મળી રહ્યું છે કે 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયો છે, શું છે વધુ વિગતો? હિરેન, રાજસ્થાનમાં જે પ્રકારે ડીપ ડિપ્રેશન સર્જાયું છે ને એની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। ગઈકાલથી રાજસ્થાનમાં ઉદયપુર અને જોધપુર આસપાસ આ જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું, એ આખી સિસ્ટમ ગુજરાત થઈ અને અરબી સમુદ્ર તરફ આગળ વધી રહી છે અને એટલા જ માટે ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી આ વરસાદની અસર જોવા મળી રહી છે। હજુ આવતીકાલે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓ છે એની અંદર આ પ્રકારે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે એટલે કે 10 ઇંચ સુધીનો વરસાદ થાય એ પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો મધ્ય ગુજરાતના ખેડા, પંચમહાલ, દાહોદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ અને કેટલાક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે કે એમાં પણ લગભગ 5 થી 7 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે। સામાન્ય રીતે ગુજરાતમાં આ પ્રકારે સિસ્ટમ સક્રિય નથી થતી, પરંતુ રાજસ્થાનમાં સક્રિય થયેલી આ સિસ્ટમ ગુજરાત થઈ અને અરબી સમુદ્ર તરફ આગળ વધી રહી છે અને એના કારણે ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મોટાભાગના જિલ્લાઓમાં આ પ્રકારે વરસાદ જોવા મળી રહ્યો છે। હજુ આવતીકાલે અને પરમ દિવસે 2 દિવસ સુધી આ પ્રકારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળશે। જી આભાર હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ।